હા, એટલે ઋષિએ વિચાર કર્યો કે મારે મારી દીકરી માટે એવો ઉત્તમ વર ગોતવો છે જેવો આ જગતમાં કોઈ ન હોય. વિચાર કરતા કરતા સવારમાં સંધ્યા કરવા બેઠા. ઉદયગિરિમુપેતમ ભાસ્કરમ પદ્મહસ્તમ નિખિલ ભુવન નેત્રમ રત્નરત્નોપમેયમ તિમિરકરી મૃગેન્દ્રમ બોધકમ પદ્મિનીનામ સુરવરમ અભિવંદે સુંદરમ વિશ્વવંદ્યમ. હે વિશ્વવંદનીય, હે સૂર્યનારાયણ. સંધ્યા કરતા એને મનમાં વિચાર આવ્યો કે મારી દીકરી માટે ઉત્તમ જો કોઈ વર હોય તો આ સૂર્ય છે. કારણ કે સૂર્ય જેવો તેજસ્વી, સૂર્ય જેવો બળવાન આ જગતમાં બીજું કોઈ ન હોય. અને એણે એની દીકરીને કીધું, બેટા, તો કે હા પિતાજી, તારા લગ્ન કરવા છે